આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરકારની ગ્રાન્ટમાંથી ડોર ટુ ડોર ઘન કચરાના કલેક્શન માટે પાદરા નગરપાલિકાના 2 કચરા કલેક્શનની 2 ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા। નગરપાલિકાની ગ્રાન્ટમાંથી ₹15 લાખના ખર્ચે ઘન કચરાના નિકાલ માટે કચરાના કલેક્શનની 2 જે આ ગાડી છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે જ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે જ લોકાર્પણ થયું છે। સેનેટરી ચેરમેન ઇલાબેન જોશી તથા વાન સમિતિના ચેરમેન દીપાલીબેન પટેલ સહિત નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। પાદરા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી। જે ગ્રાન્ટમાંથી પાદરા નગરપાલિકા દ્વારા 2 ડોર ટુ ડોર ગાડી ખરીદ કરવામાં આવેલી છે। આજે તેનું લોકાર્પણ કરવામાં આવેલું છે। આ બંને ગાડી એ પાદરા નગરપાલિકાની ડોર ટુ ડોર સર્વિસમાં ઘન કચરાના કલેક્શન માટે જશે અને પાદરામાં ફરીને જે પાદરા નગરપાલિકાની ટીમ, ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના કર્મચારીઓ પાદરાને સફાઈ કરવામાં, સાફ રાખવામાં અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, તો તેમાં આ બંને ગાડી સહભાગી થશે। સાથે હું પાદરાની જનતાને અપીલ કરવા માગીશ કે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાનો તમામ સ્ટાફ એ પાદરાને સ્વચ્છ રાખવા જે મહેનત કરે છે, તો જનતા પણ તેમાં સહયોગ કરીને તેમનો કચરાનો નિકાલ માત્ર ને માત્ર ડોર ટુ ડોર ગાડીમાં જ કરે તેવી હું સૌને અપીલ કરું છું।